કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સર અમે તો મજામાં જ છીએ. આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. ગુજરાત બોર્ડમાં ગયા લેક્ચરમાં આપણે લોકો સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ ઉપર પહોંચ્યા હતા. એની પહેલાં કંઈક સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરતા હતા. ત્યારબાદ સ્થિતિમાનની કંઈક ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી. તો કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી એની ચર્ચા આપણે કરી. ધારો કે બે વિદ્યુત ભાર છે મારી પાસે, બે વિદ્યુત ભાર છે Q1 અને Q2. આ Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર. જો બંને વચ્ચેનું અંતર R હોય તો આ બે વિદ્યુત ભારી તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે Q1 Q2 અપોન R. મોસ્ટ આઈએમપી ઇક્વેશન હતું, MCQમાં પણ પૂછાય એવું હતું. MCQ સિવાય સમની અંદર પણ આ ઇક્વેશનનો વારંવાર યુઝ થાય છે, ગુજકેટ એઝ વેલ એઝ નીટ. બરાબર છે. આ ઇક્વેશન સાવ સહેલું છે. સમજાવવા જાવ ને તો યાદ રાખવા માટે કુલમના નિયમ ઉપર તમે યાદ રાખી શકો છો. ઇક્વેશન છે ને બધા યાદ રાખવાના છે. જેટલી થિયરી ચાલે એટલા ઇક્વેશન બનાવતા જવાના છે અને સાથે સાથે યાદ પણ રાખવાના છે. ને આપણે ખબર છે પહેલેથી જ, જ્યારે 11મું ચાલુ હતું અને 11મું આપણે ભણતા હતા, 12મું ચાલુ થયું, એના 2 ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ પણ થઈ ગયા. તો મને એટલી ખબર પડે છે કે દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ કે ચેપ્ટર પૂરું થાય ને એટલે એ ચેપ્ટરના હર એક ઇક્વેશનનું લિસ્ટ આપણી પાસે હોવું જોઈએ. એક પણ ઇક્વેશન છે ને છૂટવું ના જોઈએ. એક બુક રાખો, પિન પેજ રાખો, ડાયરી રાખો. જે ચેપ્ટર પૂરા થાય છે ઇક્વેશન નથી લખવાનું, ઇક્વેશન શેના માટે છે એનું હેડિંગ પણ લખવાનું છે. આ પ્રોપર મેનેજમેન્ટથી વર્ક કર્યું કહેવાય. આ બધી વસ્તુ અત્યારે કામમાં નહીં આવે, છેલ્લે જ્યારે બધું ભેગું થશે ને ત્યારે કામમાં આવશે. એટલે હું એમ પણ કહી શકું છું કે ભાઈ તમે મને ઇક્વેશનનું લિસ્ટ મોકલી દો હોમવર્કની અંદર, પણ એવું આપણે છે ને જબરદસ્તી ઉપર નહીં. તમે સમજો છો, મેચ્યોર છો, તમને ખબર પડે છે ને, વળી પાછા નીટમાં છો. જેટલી વસ્તુ અહીંયા તમે ગુજરાત બોર્ડમાં સ્ટ્રોંગ કરતા જશો ને એટલી જ વસ્તુ નીટમાં સ્ટ્રોંગ થતી જશે. એ ઇક્વેશનનું લિસ્ટ, એ જ ઇક્વેશનનું લિસ્ટ વળી પાછું નીટમાં કામમાં આવશે. એટલે મહેરબાની કરીને ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 તમારા જે કમ્પ્લીટ થઈ ગયા છે, બહુ નિરાતે ટાઈમ લઈને 1.5 કલાકનો ઇક્વેશનનું લિસ્ટ હેડિંગ સાથે બનાવો. એક બુક જ રાખો, જેટલા ચેપ્ટર કમ્પ્લીટ થતા જાય છે ને એ બધાના ઇક્વેશનનું લિસ્ટ એમાં બનાવતું જ જવાનું. ડન? કન્ફર્મ? સમજાય છે હું શું કહું છું? એ બી સિરિયસ, રાઈટ? ઓકે, ગુડ. સો લેટ્સ સ્ટાર્ટ ધી ક્વેશ્ચન નંબર 11. ઇન ધી ક્વેશ્ચન નંબર 11 એ કંઈક એવું કહે છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા મેળવો. સર આ શું આવ્યું? એકલ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એ પણ બાહ્ય ક્ષેત્રમાં. બાહ્ય ક્ષેત્ર એટલે શું? સૌથી પહેલી વસ્તુ એ થાય. સર બાહ્ય ક્ષેત્ર એટલે શું? અત્યાર સુધીની ચર્ચા છે ને કંઈક આવી કરી હતી આપણે લોકોએ. ભાઈ અહીંયા એક છે ને ઉગમ બિંદુ હતું, આવી રીતના કંઈક ચર્ચા કરેલી હતી. અહીંયા સર ઉગમ બિંદુ હતું, ઉગમ બિંદુથી R1 અંતરે હું Q1 વિદ્યુતભારને લાવતો હતો અને R2 અંતરે છે ને Q2 વિદ્યુતભારને ક્યાંથી લાવતો હતો? અનંત અંતરેથી લાવતો હતો. પણ Q1 ને લેવા માટે અહીંયા કોઈ બાહ્ય ક્ષેત્ર નહોતું, એટલે Q1 ને લેવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થતું હતું. યસ સર, આમને યાદ છે. પણ Q2 ને લઈ આવવું હોય ને તો એને Q1 ની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. યસ સર. તો Q2 ને લઈ આવો છો ત્યારે એક વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે. કોનું? તો કે સર Q1 નું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એની વિરુદ્ધમાં છે ને Q2 ને લેવા માટે કાર્ય કરવું પડે. ડન? તો એના માટે કરવું પડતું કાર્ય સર ઇક્વેશન છે W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ. R અંતરે સ્થિતિ ઉર્જા તમને ખબર છે. ડન? કન્ફર્મ? એટલે V2 માઇનસ V1. V2 એટલે અનંત અંતરે, અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે અને R અંતર સ્થિતિમાન તમે ડિફાઇન કરી લ્યો. ત્યાંથી વાત પૂરી થઈ જશે. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. Q વિદ્યુતભારને V સ્થિતિમાન હેઠળ કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V જેટલું હોય. આ ઇક્વેશન છે ને અત્યારે ગોડફાધર જેવું છે. W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V. ચાલ્યા જ રાખશે.
કારણ કે કાર્ય છે ને કરેલું કાર્ય જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈને આપણે સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ જ ભણીએ છીએ. આ વસ્તુ સતત ને સતત તમારા માઇન્ડમાં રાખજો. પણ અહીંયા છે ને જે પણ ચર્ચા કરેલી છે ને એ કંઈક એવું કીધું છે, બાહ્ય ક્ષેત્રમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે શું સર? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે એવું વિદ્યુત ક્ષેત્ર જેના સ્ત્રોતની તમને ખબર નથી, અથવા તો સ્ત્રોત કોણ છે ને એનાથી આપને કોઈ લેવા દેવા પણ નથી. મને એનાથી જ લેવા દેવા છે કે આ વિસ્તારમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. ઘણી વખત મેં આમ લખી નાખ્યું હોય, ઈ જેટલા વિદ્યુતભારને ક્યુ, ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ જેટલા વિદ્યુતભારને લાગતું બળ એફ બરાબર ક્યુ ઈ જેટલું હોય. એમને લખી નાખતા હોય આપણે લોકો, લખી નાખીએ છીએ. તો કે સર અહીંયા છે ને ઈ કોનો છે ને એ ડિફાઇન નથી કર્યું. જો ઘણી વખત આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર પણ શીખ્યા છીએ સર, ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ જેટલા વિદ્યુતભારને મૂકો છો ત્યારે લાગતું બળ એફ બરાબર ક્યુ ઈ જેટલું હોય સર. પણ ઈ કોનો છે ને અહીંયા એનાથી આપણે કોઈ લેવા દેવા જ નથી, અથવા તો આપણે જાણવાની તસ્દી પણ નથી લેતા. આ ક્ષેત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યુ વિદ્યુતભારને મૂકો ને તો ક્યુ ની સર વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય? યસ સર હોય. પણ આ વિદ્યુત ક્ષેત્ર ઉપર આ ક્યુના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થતી જ નથી, કારણ કે આ પરીક્ષણ વિદ્યુતભાર છે. એટલે આ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય બહુ જ નાનું હોય, ભલે એનું વિદ્યુત ક્ષેત્ર હોય. પણ આ જે મોટું વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર તમે આ ક્યુ વિદ્યુતભારને મૂકો છો એનાથી એને કોઈ લેવા દેવા નથી, કોઈ જ લેવા દેવા નથી. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત બેસાડીને રાખજો. હંમેશા યાદ રાખજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે મને સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું છે તેનાથી મને કોઈ લેવા દેવા જ નથી. હું તો માત્ર એટલું જ ચેક કરું છું કે અહીંયા ક્ષેત્ર છે કે નહીં. ઈ ક્ષેત્ર છે, ધારો કે અહીંયા ક્ષેત્ર છે, અહીંયા ધારી લ્યો, તો એ ક્ષેત્રના કારણે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન તો ક્રિએટ થતું જ હશે. થતું જ હોય કે ના થતું હોય? કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય. સમજો બહુ શાંતિથી, વિદ્યુત ક્ષેત્રની અંદર જ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય. એ વિદ્યુત સ્થિતિમાન હેઠળ તમે કોઈ એક બીજા વિદ્યુતભાર લઈ આવો છો, કરવું પડતું કાર્ય W બરાબર Q ડેલ્ટા V જેટલું હોય. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઉગમ બિંદુથી આ ક્ષેત્ર R1 અંતરે છે, ધારી લ્યો. તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુતભારના કારણે આ બિંદુએ સ્થિતિમાન ક્રિએટ થતું હશે કે નહીં થતું હોય? તો ધારી લીધું કે એ વિદ્યુતભાર કોણ છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે એનાથી મને કોઈ ફેર નથી પડતો. મને એટલો જ ફેર પડે છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. તો એ વિદ્યુતભારના કારણે આ બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન V જેટલું હોય, અંતર કેટલું છે તો કે R1. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં હું Q1 જેટલા વિદ્યુતભારને લઈ આવું, Q1 જેટલા વિદ્યુતભારને R1 અંતર આવેલા બિંદુ પાસે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q V R1 જેટલું હોય. Q1 V R1 જેટલું. Q1 વિદ્યુતભારને લઈ આવું છું અને એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે તો કે VR1 જેટલું. ઈ કોના કારણે છે સ્થિતિમાન? આ સ્થિતિમાન કોના કારણે છે તો કે સર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. જે વિદ્યુત ક્ષેત્ર વિશે મને જાણ નથી ને એ વિદ્યુત ક્ષેત્રને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહીશ. એટલે કે એનો વિદ્યુતભાર કોણ છે, એનો સોર્સ કોણ છે, સ્ત્રોત કોણ છે, એની મને જાણ નથી ને એવા ક્ષેત્રને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહું છું. એ ક્ષેત્રના કારણે R1 અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસે મારા Q1 જેટલા વિદ્યુતભારને લઈ આવવો છે તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ બિંદુએ સ્થિતિમાન કંઈક ક્રિએટ થશે. કેટલું હશે તો કે VR1 જેટલું હશે. અને વિદ્યુતભાર કેટલો છે તો કે Q1 જેટલું છે. કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? W બરાબર Q1 VR1. કન્ફર્મ? ડન? આમાં ડાઉટ નથી ને? આ ઇક્વેશન ગોડફાધર છે, મેં તમને કીધું ને, એ તમારે યાદ રાખી જ લેવાનું છે. કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન હેઠળ Q જેટલા વિદ્યુતભારને લઈ આવો તો કરવું પડતું કાર્ય. અહીંયા ડેલ્ટા V જોઈ, પણ અનંત અંતરનું કાર્ય છે ને શૂન્ય લઈએ છીએ સ્થિતિમાન, એટલે ડેલ્ટા V જોઈ. સર ડેલ્ટા V લખો, એ જ લખ્યું જ ભાઈ, પણ દર વખતે અનંત અંતર શૂન્ય છે તો આપણે એવું ક્યાં લખીએ છીએ? દર વખતે મારે V2 માઇનસ V1 કરવું, V1 0 જોઈ, કારણ કે વિદ્યુતભારને ક્યાંથી લઈ આવો છો તો કે અનંત અંતરે જ લઈ આવો છો. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એક જ વસ્તુ યાદ રાખવાની, સર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર છે એના વિશે મને ખબર નથી. મને એટલી જ ખબર છે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે,
મારા માટે તો એ જ મહત્વનું છે, બાકી બધું ભૂલી જાઓ. એ વિદ્યુત ક્ષેત્ર છે તેના કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન ક્રિએટ થતું હશે. ભલે અંતર જ ખબર હોવી જોઈએ. અંતર ખબર છે, R1 અંતર ખબર છે સર, તો ઓબ્વિયસ છે Q1 વિદ્યુતમાન અનંત અંતર ત્યાં લઈ આવ્યો છો, કરવું પડતું કાર્ય કેટલું હોય? Q1 અને એ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના ગુણાકાર જેટલું. સર થઈ ગયું. મારે છે ને અત્યાર સુધીની ચર્ચામાં છે ને, મારે અત્યાર સુધી છે ને એ લોકો શું કહેતા હતા કે આ ઉગમ બિંદુ અહીંયા ક્ષેત્ર હતું જ નહીં. Q1 વિદ્યુતભારને લાવ્યા પછી સિસ્ટમમાં છે ને ક્ષેત્ર જનરેટ થયું. પણ હવે આ Q1 વિદ્યુતભાર લાવવો છે ને તો અહીંયા ઓલરેડી એક વિદ્યુત ક્ષેત્ર હાજર છે એમ કે છે. તો Q1 ને આ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરાવવું પડે ને. અહીંયા Q2 ને લઈ આવતા તો મને ખબર હતી આ Q1 નું વિદ્યુત ક્ષેત્ર છે, પણ અહીંયા Q1 ને હું લઈ આવું છું ને આ પ્રશ્નની અંદર, અહીંયા ઓલરેડી એક વિદ્યુત ક્ષેત્ર હાજર છે ને એના વિશે મને ખબર નથી, એટલા માટે હું તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બોલું છું. આ Q1 વિદ્યુતભારને અત્યાર સુધી કંઈક પ્રશ્ન નંબર 10 ની અંદર સાહેબ એવી વાત થતી હતી, Q1 વિદ્યુતભારને તમે અહીંયા લાવ્યા તો કરવું પડતું કાર્ય શૂન્ય થયું. હવે નથી. શું કામ? કારણ કે સર અહીંયા ક્ષેત્ર હાજર છે એટલે કાર્ય શૂન્ય નહીં થાય. આ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું જોશે. તો સર હવે Q2 ને લઈ આવો તો સર 2 થયું. આ ક્ષેત્ર તો હતું જ, એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, અને બીજું Q1 નું વિદ્યુત ક્ષેત્ર થયું તો એના કારણે સ્થિતિમાન ક્રિએટ થયા બિંદુએ, એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એટલે એ આપણે જોવાનું છે આગળ, પ્રશ્ન નંબર આગળ ચાલતા જશે એમાં. પણ એકાકી વિદ્યુતભારની ખબર પડી ગઈ, મારે એક જ વિદ્યુતભાર લઈ આવો છે. એકાકી વિદ્યુતભાર એટલે એક જ વિદ્યુતભાર, એક ક્ષેત્ર હાજર છે ને અનંત અંતરેથી હું Q1 વિદ્યુતભાર લઈ આવું છું, આટલી ખબર પડી ગઈ. ડન? ડાઉટ નથી ને આમાં કોઈને? ઓકે ગુડ. ચાલો આપણે છે ને જે લીથામાં પ્રશ્ન છે ને એ જોઈએ લાઈન બાય લાઈન, આપણે કોઈ પણ વસ્તુને છોડતા નથી. ચાલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારો અને તેમના સ્થાનો જાણીતું હતું, અત્યાર સુધીની ચર્ચા કરી. જો પહેલો પોઈન્ટ જુઓ, અને તે વિદ્યુતભારણ તંત્રની સ્થિતિ ઉર્જા શોધી હતી. જે વિદ્યુતભારના તંત્રનો સ્ત્રોત ખબર હતો, વિદ્યુતભાર ખબર હતા, જેના સ્થાન ખબર હતા, એ બધા જ તંત્ર માટે સ્થિતિ ઉર્જા કેટલી હોય આપણે જોઈ. પણ પ્રશ્ન એવો છે કે હવે આપણે છે ને વિદ્યુતભારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સાથે સંબંધ છે ને આ બાહ્ય ક્ષેત્ર જેની સ્થિતિ ઉર્જા શોધવી છે તે આપેલા વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયેલું નથી. જે Q1 વિદ્યુતભાર લઈ આવ્યો છો ને એના વડે ઉત્પન્ન થયેલું નથી, પરંતુ આપેલ વિદ્યુતભારો સિવાયના અન્ય સ્ત્રોતથી ઉત્પન્ન થયેલું છે જે મને ખબર નથી. એને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બોલું છું. તો અહીંયા ધ્યાન આપજો, અન્ય સ્ત્રોત જાણીતા હોઈ શકે છે, પરંતુ ઘણીવાર આ સ્ત્રોત અજ્ઞાત અને અનિશ્ચિત હોય છે. સ્ત્રોત મને ખબર જ ના હોય, અજ્ઞાત છે, અનિશ્ચિત છે. તો નિશ્ચિત અન્ય સ્ત્રોતથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન V હોય છે. ઓબ્વિયસ છે, મને ખબર જ છે. તો આપણે એવું ધારી પણ શકીએ કે વિદ્યુતભાર બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરતા અન્ય સ્ત્રોતને કાંઈ અસર કરતા નથી. જે વિદ્યુતભારને Q1 વિદ્યુતભાર તમે અનંત અંતરે લઈ આવો છો ને એ બાહ્ય ક્ષેત્રના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે ને એની ઉપર કાંઈ અસર કરતા નથી. કારણ કે Q કેવો છે? ખૂબ જ નાનો, અથવા તો સ્ત્રોતને અન્ય અજ્ઞાત બળો દ્વારા જકડી રાખેલા છે, એ સાચું છે. કારણ કે Q1 વિદ્યુતભાર સ્ત્રોત છે ને એને અહીંયા લઈ આવો છો Q1 વિદ્યુતભારના અનંત, તો આ ક્ષેત્રમાં કોઈ અસર થતી નથી. આ હંમેશા યાદ રાખજો, આ ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. તમારા માઇન્ડની અંદર સતત બેસી જવું જોઈએ આ વસ્તુ. બેસી ગઈ? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ઓકે ગુડ. તો આ સાચું છે. જો ખૂબ દૂર અનંત અંતરે રહેલા કુલ બહુ જ પ્રબળ સ્ત્રોતના કારણે, બહુ દૂર છે ને એ પાછો પ્રબળ સ્ત્રોત છે, એને આપણને રસ છે તે વિસ્તારમાં નિશ્ચિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોય. હવે આ તો સ્ત્રોત બહુ દૂર છે અનંત અંતરે, પણ તમારે આ વિસ્તારમાં જોઈએ છીએ અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે જેટલું હોય. મને ખબર જ છે કે એ વિદ્યુત ક્ષેત્ર કેના જેટલું છે? તો કે જેટલું છે. બાહ્ય સ્ત્રોત તેલ લેવા ગયો, સમજી ગયા? સ્ત્રોત ખૂબ દૂર છે ને પ્રબળ છે, મારે આ ચોક્કસ વિસ્તારમાં વિદ્યુતભારના લઈ આવો છે, ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર છે, મને એટલી જ ખબર છે. તો Q નિશ્ચિત હોવા છતાં તેની બાહ્ય ક્ષેત્ર પરની અસરને અવગણી શકાય. તમે જે વિદ્યુતભાર લઈ આવો છો એ Q છે, એ નિશ્ચિત જ છે. સ્ત્રોત ખૂબ પ્રબળ છે પરંતુ અનંત અંતરે છે. આ વસ્તુ યાદ રાખજો.
સ્ત્રોત ખૂબ પ્રબળ છે પરંતુ અનંત અંતરે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત બેસી ગઈ. કન્ફર્મ, ડાઉટ આમાં? એટલે આ ક્યુના લીધે ઈ ક્ષેત્રને કોઈ અસર થતી નથી, કારણ કે આ ક્યુનું મૂલ્ય ખૂબ નાનું છે. પરંતુ મારે જે વિસ્તારમાં આ વિદ્યુતભારને લઈ આવો છે ને, અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઈ છે, મને એનાથી જ ફેર પડે છે. તમે સમજી ગયા કે મારે જે ક્ષેત્રમાં, જે વિસ્તારમાં વિદ્યુતભારને લઈ જવો છે ત્યાં ક્ષેત્ર કેટલું છે. એ કોનું ક્ષેત્ર છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. કન્ફર્મ, ડાઉટ આમાં? નથી ડાઉટ? ચાલો ઓકે, ગુડ. આગળ વધીએ. એટલે આપણને આપેલ વિદ્યુતભાર ક્યુ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા શોધવામાં રસ છે. મને ખબર જ છે સ્થિતિ ઉર્જા એટલે કરવું પડતું કાર્ય. તો આ રહ્યું કંઈક બાહ્ય ક્ષેત્ર એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ કેટલું છે, તો કે વી જેટલું. અને તમારે કયા બિંદુએ લઈ જવું છે? પી બિંદુએ એ વિદ્યુતભાર લઈ આવો છે. પી બિંદુએ સ્થિતિમાન વી જેટલું અને એકમ ધન વિદ્યુતભાર અનંત અંતરેથી પી બિંદુએ લાવવામાં કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે સર ક્યુ વી જેટલું હોય. ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. ડેલ્ટા નથી લખતા કારણ કે અનંત સ્થિતિમાન શૂન્ય હોય. ડબલ્યુ બરાબર કેટલું હોય? તો કે ક્યુ વી જેટલું હોય. તો અહીંયા આર અંતર ખબર છે, તો અહીંયા બાહ્ય ક્ષેત્રમાં આર આગળની ક્યુની સ્થિતિ ઉર્જા આર અંતરે લાવ્યા. પી બિંદુ છે ને એ આર અંતરે છે. ક્યાં વિદ્યુતભારને લાવ્યા? તો કે ક્યુ વિદ્યુતભારને લાવ્યા. ક્યાંથી લાવ્યા? તો કે અનંત અંતરે જ લાવ્યા. ઓલરેડી ક્ષેત્ર હાજર હતું. તો કોઈ પણ બાહ્ય ક્ષેત્રમાં આર અંતરે આવેલા પી બિંદુએ ક્યુ જેટલા વિદ્યુતભારને લઈ આવવું હોય તો પી બિંદુ પાસે આ ક્ષેત્રના કારણે સ્થિતિમાન જનરેટ થાય. કેટલું હોય? તો કે વી આર જેટલું. આર અંતર છે એટલે. તો કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર કેટલું હોય? તો ક્યુ વી ઓફ આર જેટલું. આ યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે બાહ્ય ક્ષેત્રમાં આર આગળ ક્યુની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે ક્યુ વી ઓફ આર જેટલી હોય. જ્યાં વી ઓફ આર એ આર બિંદુ ઉદ્ભવતું બાહ્ય સ્થિતિમાન છે. બાહ્ય ક્ષેત્રના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન ને હું બાહ્ય સ્થિતિમાન બોલું છું. એ કેટલું છે? તો કે વી ઓફ આર જેટલું છે. ડન? આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. એટલે બાહ્ય ક્ષેત્રમાં ક્યુ જેટલા વિદ્યુતભારને આર અંતરે આવેલા પી બિંદુએ લેવા માટે કરવું પડતું કાર્ય એ જ તેમાં સંગ્રહ થતી શું થાય? ઉર્જા થાય. એટલે ઉર્જા કેટલી થઈ ગઈ? ડબલ્યુ બરાબર ક્યુ વી ઓફ આર જેટલી. આને ડબલ્યુને કેના તરીકે દર્શાવી શકો? યુ તરીકે દર્શાવી શકો, કારણ કે કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ડન? કન્ફર્મ. એકાકી વિદ્યુતભારની જ વાત થઈ. ડન? ઓકે, ગુડ. હવે છે ને ઉર્જાના એક નવા એકમની ચર્ચા કરવાની છે. શું સર? નવો એકમ? ઉર્જાનો એકમ તો મારી પાસે છે ને, જૂલ. ન્યૂટન ઇન્ટુ મીટર. જૂલને ન્યૂટન ઇન્ટુ મીટર બોલો છો, છે ને સર? એમાં ક્યાં નવા એકમની વાત કરી? હા, નવો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાનો જ એકમ છે. તો જોઈએ, કોઈ એક ક્યુ જેટલા વિદ્યુતભારને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં તમે દાખલ કરો છો. ક્યુ જેટલા વિદ્યુતભારને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં તમે દાખલ કરો ત્યારે આ ક્યુ વિદ્યુતભાર વી જેટલા સ્થિતિમાન હેઠળ કંઈક પ્રવેગિત ગતિ કરે અને ગતિ દરમિયાન એ પોતાની પાસે ઉર્જાનો સંગ્રહ કરે. એ ઉર્જાને એ વિદ્યુતભારની ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા કહેવાય. તો કે એક ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા શું? તો કે એક ઇલેક્ટ્રોનને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ અથવા તો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. ઇલેક્ટ્રોને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા કોને? ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરતા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. ઇલેક્ટ્રોવોલ્ટ મેજોરિટી છે ને ક્વોન્ટમ ફિઝિક્સમાં સાવ નાનામાં નાના ઉર્જાના એકમ તરીકે છે ને એનો ઉપયોગ થાય છે. તંત્ર માટે હું જૂલ લઉં છું. સમગ્ર વિદ્યુત ભારિત તંત્રની ઉર્જા જૂલમાં જ મપાય, ઇલેક્ટ્રોવોલ્ટમાં ના મપાય. પણ એક ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને, હું એમ કહેવાય ને એટમના સંદર્ભમાં, પરમાણુના સંદર્ભમાં, ન્યુક્લિયસના સંદર્ભમાં ઉર્જા હંમેશા છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં મપાય. હંમેશા યાદ રાખજો. તો અહીંયા તમારી પાસે કોઈ એક ઇલેક્ટ્રોનને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં કરવું પડતું કાર્ય એ જેની ઉર્જા હોય કે ના હોય. તો અહીંયા ક્યુ એટલે ઇલેક્ટ્રોન એટલે 1.6 ગુણ્યા 10⁻−19. વી એટલે કેટલો વોલ્ટ? તો કે 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 માઇનસ V1 બરાબર કેટલું લીધો? તો કે 1 વોલ્ટ લીધો. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલી થાય? 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. એને તમે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બોલો છો. એને તમારે 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાનું. જો વિદ્યુતભાર Q બરાબર E એટલે કે ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19 આ ખોટું છે કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો કાર્ય કેટલું થાય? W બરાબર Q ડેલ્ટા V. એ જ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલ ઉર્જા પ્રાપ્ત કરે. આ જ ઉર્જાને તે ઇલેક્ટ્રોનની 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા કહેવાય. તો તમે લખી શકો 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ પ્રયોગિત કરતા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. સાવ સાદી સિમ્પલ સાવ સાદી ભાષામાં ડેફિનેશન મેં તમને કીધી. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. પૂરું થઈ ગયું. એમ જોવા જાવ ને તો આ એકમ છે ને પરમાણુ નામનું ચેપ્ટર આવશે અને ન્યુક્લિયસ નામનું ચેપ્ટર આવશે. અહીંયા ઉર્જા કોઈ દિવસ હું જૂલમાં લખીશ જ નહીં. ત્યાં ઉર્જા છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં જ લખવાની હોય. હંમેશા યાદ રાખજો. આ વસ્તુ ભૂલાય નહીં. આ વસ્તુ યાદ રહી ગઈ? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાનો એક મસ્ત જોરદાર એકમ છે. મસ્ત કઈ રીતે? મસ્ત જ છે. કારણ કે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ગમે તે વિદ્યુતભારની ઉર્જા છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં મપાય છે. ક્વોન્ટમ ફિઝિક્સ અત્યારનું સૌથી એમ કહેવાય ને લેટેસ્ટ ફિઝિક્સ, જેની ઉપર છે ને આપણે પ્રયોગો કરીને ક્વાર્ક્સ, એન્ટિટીસ, ઘણી બધી વસ્તુ, એન્ટીમેટર, મેટર, ડાર્ક મેટર, એ બધી વસ્તુ શોધીએ છીએ આ ક્વોન્ટમ ફિઝિક્સમાંથી શોધીએ છીએ. એટલા માટે મસ્ત એકમ છે. ડન? ધમાકેદાર. ડન? કન્ફર્મ? તો તમને ખબર પડી ગયા જુદા જુદા એકમ. 1 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 10⁻³ ઓબ્વિયસ છે. કિલો ને 10⁻³, મિલિયન ને 10⁶, ગીગા ને 10⁹ અને ટેરા ને 10⁻12. એટલે 10⁻³ ઇલેક્ટ્રોવોલ્ટ એટલે ખબર પડી ગઈ ને. 1.6 ગુણ્યા 10⁻16 જૂલ થઈ જાય. -19 ગુણ્યા 10⁻³ એટલે 10⁻16 થઈ ગઈ. એ જ રીતના અહીંયા -19 + 6 એટલે 10⁻13 થઈ ગઈ. અહીંયા તમારી પાસે 10⁻19 + 9 10⁻10 જૂલ થઈ ગઈ. એ તો ડિપેન્ડ કરે છે. ટેરા 10⁻12 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે -19 + 12. ડન? એટલે 10⁻7 જૂલ. કન્ફર્મ? આ હું થિયરેટિકલી પૂછાય નહીં, પણ ઇલેક્ટ્રોવોલ્ટ એકમ છે શું, કેનો એકમ છે, ક્યારે યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોવોલ્ટ આપે ને એટલે એસઆઈ એકમમાં તમારે જૂલમાં ફેરવવો જ પડે. હા, કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં એકમ કીધો છે એટલે તમારે ફરજિયાત એને છે ને જૂલમાં ફેરવી નાખો, પછી જ આગળ વધવાનું. એ પહેલાં આગળ વધવાનું થતું નથી. કન્ફર્મ? ડાઉટ આમાં? ઓકે, ગુડ. ચલો એના પછી તમારા પાસે એમાં ને એમાં આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 13. બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી r અંતર રહેલા બે બિંદુઓ વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. બાહ્ય ક્ષેત્રમાં પહેલા છે ને પ્રશ્ન નંબર 11 ની અંદર એક વિદ્યુતભારને લાવ્યા. હવે તમને એમ કીધું છે બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા મેળવો. બાહ્ય ક્ષેત્ર ઓલરેડી હાજર છે, એમાં તમારે બે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવાની છે. કેટલા વિદ્યુતભારની? બે વિદ્યુતભારની સર. તો કે પહેલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્ર. ચાલો મગજ ચાલવા માંડ્યું. બાહ્ય ક્ષેત્ર છે, એના કોઈ બિંદુએ મારે Q1 વિદ્યુતભાન લઈ આવો છે. આ અંતર R1 છે, Q1 ને લઈ આવો છે. તો ઓબ્વિયસલી એટલી જ ખબર પડે ને, ક્યાંથી લઈ આવો સર? અનંત અંતરેથી Q1 ને લઈ આવો છે. તો આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા થાય કે ના થાય? કરવું પડતું કાર્યની ઇક્વેશન શું? Q1 અને એને ગુણ્યા એ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો કે બાહ્ય ક્ષેત્રમાં પહેલા વિદ્યુતભાર Q1 ને અનંત અંતરેથી આ બિંદુએ લાવવા માટે, R1 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? Q1 VR1 જેટલું. આ સમજાઈ ગયું? પહેલાં છે ને ક્વેશ્ચન નંબર હાવ પહેલું સ્થિતિ ઉર્જા સ્ટાર્ટ કરી હતી ત્યારે છે ને Q1 ને લઈ આવતા હતા ને ત્યારે તંત્રમાં કંઈ હતું જ નહીં, એટલે કરવું પડતું કાર્ય 0 થતું હતું. અહીંયા ઓલરેડી બાહ્ય ક્ષેત્ર હાજર છે ને બાહ્ય ક્ષેત્ર કોને કહેવાય એ મેં તમને હમણાં બહુ સારી રીતે સમજાવ્યું.
કોઈ પણ R1 અંતર આવેલા બી બિંદુએ Q1 ને લઈ આવવું હોય તો એ બિંદુ ઉદ્ભવતું સ્થિતિમાન તો જોઈ કે ન હોય, કેટલું હોય? VR1. અને ક્યાં વિદ્યુતભારના લઈ આવો છો? તો Q1 વિદ્યુતભાન લઈ આવો છો. તો કરવું પડતું કાર્ય Q1 VR1 જેટલું હોય. ડન. તો આર્યું જો Q1 ને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં R1 પર લાવવા માટેનું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો સ્થિતિ ઉર્જા બરાબર Q1 VR1. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ, ડાઉટ નથી ને? એક વિદ્યુતભાર આવી ગયો. હવે છે ને બીજા વિદ્યુતભારને લઈ આવો છે R2 અંતરે. ચાલો અહીંયા પાછું આકૃતિ દોરું છું. બાહ્ય ક્ષેત્ર હાજર છે, Q1 ઓલરેડી R1 અંતરે આવી ગયો, Q1 ઓલરેડી R1 અંતર લાવ્યો, ક્યાંથી? અનંત અંતરથી. હવે એ જ રીતના છે ને R2 અંતરે મારે Q2 ને લઈ આવો છે. તો પ્રોબ્લેમ શું થાય? કેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે? તો કે બાહ્ય ક્ષેત્રના કારણે અહીંયા સ્થિતિમાન ક્રિએટ થાય કે ના થાય? યસ સર, થાય. આ બે વચ્ચેનું અંતર R12 છે. બાહ્ય ક્ષેત્રને કારણે, બાહ્ય ક્ષેત્ર આની વાત નથી કરતો, બાહ્ય ક્ષેત્ર જે છે આ બાહ્ય ક્ષેત્ર, એના કારણે R2 અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VR2 જેટલું હોય. તો એની વિરુદ્ધમાં તો કાર્ય કરવું પડે. તો એને વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય ક્યાં વિદ્યુતભારને લઈ આવો છો? તો કે Q2 ને લઈ આવો છો, Q2 × VR2. આ કાર્ય કેની વિરુદ્ધમાં કર્યું સર? બાહ્ય ક્ષેત્રના વિરુદ્ધમાં. પણ હજી સર એક વિદ્યુતભાર હજી એમાં ટપકું મૂકીને પડ્યો છે. બાહ્ય ક્ષેત્રના વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય મળી ગયું, પણ હજી એક વિદ્યુતભાર છે જેને તમે ઓલરેડી પહેલાં લાવ્યા. આના કારણે વિદ્યુત ક્ષેત્ર હાજર થશે કે નહીં થાય? એના વિદ્યુત ક્ષેત્રને કારણે આ બિંદુએ સ્થિતિમાન ક્રિએટ થશે કે નહીં થાય? થાય કે ના થાય? તો કંઈ R12 એટલે કે Q1 Q2 વિદ્યુતભારિત તંત્ર એટલે Q1 Q2 બે વિદ્યુતભાર R12 અંતર રહેલા હોય તો કરવું પડતું કાર્ય કેના જેટલું હોય? તો કે સર Q1 Q2 અને બેની વચ્ચેનું અંતર R12 હોય તો કરવું પડતું કાર્ય અથવા તો સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા Q1 કેના જેટલી? હમણાં મેં લખીને દીધું હતું કે Q1 Q2 અપોન R12 આટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય. એનો મતલબ સર અહીંથી પાછું ચોખવટ કરીએ. ક્ષેત્ર હાજર છે, Q1 ને લાવ્યા, Q1 આવી ગયો, Q2 ને લાવ્યા ને ક્યાંથી? અનંત અંતર. તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય Q2 VR2. હવે Q1 ના કારણે ક્ષેત્ર જનરેટ થાય કે ના થાય? યસ સર, Q1 ના કારણે ક્ષેત્ર જનરેટ થશે, Q1 ના કારણે ક્ષેત્ર જનરેટ થશે. તો Q1 ના કારણે R12 અંતરે ક્ષેત્ર જનરેટ થયું તો એટલા જ અંતરે છે ને એ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ કરશે R12 અંતરે. તો ટોટલ કાર્ય અહીંયા Q2 લઈ આવો છો, મને આખું ખબર છે. જો તંત્ર કંઈક આવું બને ને તો એના કારણે તંત્રમાં સંગ્રહાયેલી ઉર્જા કેટલી હોય? તો કે Q1 Q2 અપોન R12 જેટલી. એક તો સર આટલું કાર્ય કર્યું એટલે એ જ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને બીજું કંઈક આટલું કાર્ય કર્યું. બેનો સરવાળો કરો એટલે Q2 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય થયું. એક તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1 વિદ્યુતભારની વિરુદ્ધમાં. આ બેનો સરવાળો કરો ને એટલે તમે છે ને ઓલરેડી Q2 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય થાય. જુઓ જી, Q2 ને R2 પર લાવવાનું કાર્ય શોધીએ. બાહ્ય ક્ષેત્ર E અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VR2 અને એને ગુણ્યા કયા વિદ્યુતભાન લઈ આવો છો? તો કે Q2 વિદ્યુતભાન લઈ આવો છો એટલે Q2 × VR2. એકનું કામ પતી ગયું. હજી અહીંયા કોણ હાજર હતો? તો કે સર Q1 હાજર હતો. Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલ કાર્ય એ તો ખબર છે ને, એ જ કરેલ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. Q1 Q2 બે R12 અંતરે હોય તો એ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે આ રહી કે Q1 Q2 અપોન R12. એટલે હું એમ લખી શકું Q1 Q2 અપોન 4πε0 × R12. કેની કિંમત શું મૂકી દીધી? 1/4πε0 કિંમત મૂકી દીધી. તો Q2 ને લેવા માટે કેટલું ટોટલ કાર્ય કેટલું થયું? તો કે આ બેનો સરવાળો કરો એટલું સર કાર્ય થયું. એટલે આ બે સમીકરણો જો વિદ્યુતભાર R અંતરે હોય તો બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા છે. આ સમીકરણ છે ને આ સમીકરણ કેની છે? બે વિદ્યુતભાર R અંતરે હોય તો બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા, જી યાદ હોવું જ જોઈએ. એટલે Q2 ને R2 પર લેવા કરેલ કાર્ય કેટલું થાય? તો કે સર એક તો આ Q2 VR2 ને પ્લસ આને કરો Q1 Q2 અપોન 4πε0 R2 એટલે Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 × R2. ડન. એટલે બાહ્ય ક્ષેત્રમાં તમે છે ને કંઈક આવું કર્યું. બાહ્ય ક્ષેત્રમાં સર તમે કંઈક આવું કર્યું. બાહ્ય ક્ષેત્ર હતું
એમાં R1 અંતરે તમે Q1ની લાવ્યા, અનંત અંતરેથી R2 અંતરે Q2ને પણ લાવ્યા. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? હમણાં જે શોધી નહીં Q2 લેવા માટે સ્થિતિ ઉર્જા થઈ, કરેલ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો કે સર આખા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે Q1 લેવા માટેની સ્થિતિ ઉર્જા, કરવું પડતું કાર્ય એટલે જ થાય ને સ્થિતિ ઉર્જા, અને Q2 ને લઈ આવો, બેધાનો સરવાળો કરો એટલે મને મળે. એટલે સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા એટલે Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 R2. આ રહ્યું જો. આમ સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા એટલે Q1 ને લેવા માટેનું કરવું પડતું કાર્ય થાય એટલે એ કેટલું હોય તો કે Q1 ઇન્ટુ VR1, અને Q2 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય શું હતું તો કે સર એ આપણે ગોઈતું Q2 VR2 બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1 ની વિરુદ્ધમાં Q1 Q2 અપોન 4πε0 R12. એટલે કે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, અથવા તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર કંઈક આવું થાય Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 R12. ક્યારની સ્થિતિ ઉર્જા થઈ? હજી એક વખત વિચારો. હું અહીંયા બે વિદ્યુત ભારને લઈ આવું છું. કેમાં? બાહ્ય ક્ષેત્રના કારણે R1 અંતરે VR1 વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય, R2 અંતરે VR2 સ્થિતિમાન ક્રિએટ થાય. સમજો, સમજાય છે? આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. અને Q1 આવી ગયો ને એટલે Q2 લઈ આવવા માટે બેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, એક તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1ની પણ વિરુદ્ધમાં. એટલે આ સૂત્ર ડાયરેક્ટ આપણે છે ને દાખલામાં યુઝ કરવાના છીએ. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારી તંત્રની સ્થિતિ ઉર્જા Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 R12. ડન? કન્ફર્મ? રાવડી? સર રાવડી નહીં, રેડીને આપણે રાવડી કહેવાના છીએ. રાવડી? ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ ને? ચલો ઓકે, ગુડ. ચલો એ જ કન્સેપ્ટ ઉપરથી અત્યારના જેટલા સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ જોયા ને, જેટલા પણ સ્થિતિ ઉર્જાના 3-4 થિયરીથી એ જ સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ ચાલે છે, એની ઉપરથી આપણે એક ઉદાહરણ ગણવાનું છે. ઉદાહરણ નંબર 5 છે કંઈક -9 સેન્ટીમીટર 00 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. એટલે કંઈક એક શખ્સ ઉપર છે કે નહીં? યસ સર. એક અહીંયા છે -9 સેન્ટીમીટર ઉપર, એક અહીંયા છે. તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? અહીંયા કંઈક 7 માઇક્રોકુલમ છે, અહીંયા કંઈક 2 માઇક્રોકુલમ છે. બે વચ્ચેનું અંતર કેટલું થાય? આ -9 આ +9, 0 ના થાય હો બુદ્ધિશાળી, અંતર ગોતીએ છીએ. તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 18 સેન્ટીમીટર સર. થાય કે ના થાય? એક કંઈક ઋણ એક શખ્સ ઉપર પડ્યો છે, એક કંઈક ધન એક શખ્સ ઉપર પડ્યો છે. તો બે વિદ્યુતભારો ચોક્કસ અંતરે રહેલા હોય તો ઉદ્ભવતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે સર K Q1 Q2 અપન R જેટલી. મળી ગયો? ચાલો જોઈ લઈ સોલ્યુશન. તાર્યું સર Q1 વિદ્યુતભાર 7 × 10⁻6, Q2 વિદ્યુતભાર માઇક્રોકુલમમાં છે -2 × 10⁻6. R કેટલું થયું? 18 સેન્ટીમીટર. ખબર પડી ને 18 કેમ? કોક કે સર ટોટલ અંતર -9 +9, અંતર કોઈ દી થોડું માઇનસમાં હોય. 9 + 9 કેટલા થાય? તો કે 18 સેન્ટીમીટર. ડન? તો કે એ બે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? મેં તમને કીધું હતું ને, આ એક પ્રકારનો છે ને નાનકડો MCQ બની ગયો, 1 માર્કનો. ડન? બે વિદ્યુતભારો વચ્ચે અંતર શું છે? તો કે R છે. મૂકી દો બધી કિંમત. 9 × 10⁹. અહીંયા પહેલો વિદ્યુતભાર 7 × 10⁻6, બીજો વિદ્યુતભાર -2 × 10⁻6 અને 18 × 10⁻2. સોલ્યુશન કરશો એટલે તમારી પાસે U = કેટલા આવ્યા? -7 × 10⁻1. કન્ફર્મ? એટલે U = ફાઇનલ આન્સર શું આવ્યો? -0.7 જૂલ. બે વિદ્યુતભારોને એકબીજાથી 18 સેન્ટીમીટર મૂકતા એ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા -0.7 જૂલ થાય. ડન? માઇનસ નિશાની વિદ્યુતભારની છે, -0.7 જૂલ થાય. મૂલ્યની દ્રષ્ટિએ 0.7 જૂલ. કન્ફર્મ? નથી ડાઉટ? ચાલો બી કંઈક ગણીએ. બી, આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? આ બે વિદ્યુતભારો ઓલરેડી અહીંયા છે,
આર અંતરે. આ બે વિદ્યુતભારને મારે ક્યાં મોકલી દેવા છે? તો કે અનંત અંતરે. એકબીજાથી કેટલા અંતર હોવા જોઈએ? અને એકને ઉપાડીને જવા દો તો એ અનંત અંતર થઈ જ જાય ને. અનંત અંતરે વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, કારણ કે ત્યાં સ્થિતિમાન શૂન્ય છે. એટલે મારે સ્થિતિ ઉર્જાનો તફાવત જોતો હોય, તમને એવું જ પૂછ્યું છે ને, બે વિદ્યુતમાં અનંત જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય W બરાબર ડેલ્ટા યુ જેટલું હોય કે ના હોય? તો W બરાબર U2 માઇનસ U1. આમ હોય કે ના હોય? સર આમ જ હોય. U2 એટલે શું? અનંત અંતરે વિદ્યુતભારિત તંત્ર સ્થિતિ ઉર્જા 0. અને U1 એટલે શું? આર અંતરે, એટલે કે 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુતભારિત તંત્ર સ્થિતિ ઉર્જા કેટલી હતી? આપણે હમણાં ગઈ હતી 0.7. એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. કન્ફર્મ. ડાઉટ આમાં જો અહીંયા લખ્યું એ લોકોએ ડાયરેક્ટ W કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા યુ થાય કે ના હોય? યુ અંતિમ માઇનસ યુ પ્રારંભિક. અંતિમ એટલે કયું અંતર? તો કે અનંત અંતર. અનંત અંતરે વિદ્યુતભારિત તંત્ર સ્થિતિ ઉર્જા કેટલી? 0. પ્રારંભિક કેટલી? માઇનસ માઇનસ 0.7. માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. એટલે W બરાબર 0.7 જૂલ. ડન. આ તો એવું જ થયું ને કંઈક સર. બંધિત અવસ્થામાં હોય ને બંધિત અવસ્થામાં છૂટા પડવા માટે કેટલી ઉર્જા આપવી પડે? આ જ થયો. બે વિદ્યુતભારો પહેલાં આર અંતરે બંધિત સ્થિતિમાં હતા, એની ઉર્જા કંઈક -0.7. ઉર્જા બંધિત સ્થિતિમાં. યાદ કરો ગુરુત્વાકર્ષણનો કન્સેપ્ટ. હું પૃથ્વીની સપાટી પર છું તો મારી ઉર્જા -40 જૂલ કહેવાય, કારણ કે હું પૃથ્વીના બંધનમાં છું. તો મને કેટલી ઉર્જા આપો તો હું મુક્ત થાવ? તો કે +40 આપો મિનિમમ. એટલે હું પૃથ્વીના ગુરુત્વાકર્ષણની કન્ડિશનમાંથી મુક્ત થઈ જઈશ. આ એમ જ છે. બે વિદ્યુતભાર એકબીજાથી Q1 Q2 આર અંતરે બંધિત સ્થિતિમાં છે, એટલા માટે ઇક્વેશનની અંદર આન્સરની અંદર -0.7 જૂલ આવ્યું. બે વિદ્યુતભાર છૂટા પડીને અનંત અંતરે મોકલવા છે તો મારે કેટલી ઉર્જા આપવી પડે? 0.7 આપો. છૂટા પડી જશે ને અનંત અંતરે વહી જશે. થઈ ગયું ને? એ જ કન્સેપ્ટ લાગુ પડ્યો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ. પૃથ્વીની સપાટી પર મારી ઉર્જા માઇનસમાં હોય. કેમ બાકી? યાદ આવ્યા કન્સેપ્ટ જૂના ગુરુત્વાકર્ષણના કન્સેપ્ટ? ડન. સમજાઈ ગયો? કન્ફર્મ. એટલે અહીંયા કેટલી આપી મેં? 0.7 આપી. ગણતરી કરવાની જરૂર નહોતી, એમને ખબર હતી, પણ આ કન્સેપ્ટ છે. ડન. મૂળ કન્સેપ્ટ આ છે. ચાલો સી. ધારો કે આ વિદ્યુતભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ બે વિદ્યુતભારનું તંત્ર હતું જે આર અંતરવાળું, E બરાબર A/r² મૂકવામાં આવે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે, તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. પહેલા વિદ્યુતભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નહોતા, પહેલાં તો અહીંયા કંઈક આર અંતરે પડ્યા હતા. હવે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો આખા તંત્રને. તો સર બે વિદ્યુતભારને બાહ્ય ક્ષેત્ર મૂક્યું તો સૂત્ર શું થાય ખબર? Q1 VR1 હમણાં જ શોધ્યું, પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 R12. ડન. કન્ફર્મ. ઓકે ગુડ. સમજાઈ ગયું? ચાલો છેલ્લો પાર્ટ ગણીએ. સી. ઈ કેટલું આપ્યું છે? A/1/r². તો સર મારે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નથી જોતું, મારા ઇક્વેશનમાં એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈ છે. તો વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત સ્થિતિમાન મળી જાય. આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધમાં એક ઇક્વેશન જોયું હતું, E = -dV/dr. યાદ છે? જેને તમે કહેતા હતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો અહીંયા E છે તો dV મળી જાય કે ના મળી જાય? યસ સર મળી જાય. તો અહીંયા -dV E ની જગ્યાએ શું લખી શકો? -dV/dr A/r². -dV કરતા બનાવો એટલે A/r² ઇન્ટુ dr થયું. r² ને અંશમાં લઈ ગયો એટલે -r⁻² ઇન્ટુ dr. બંને બાજુ વિકલન છે તો વિકલન કાઢવા માટે બંને બાજુ શું કરવું પડશે? સંકલન કરો સર, બીજું કંઈ છે જ નહીં. એટલે અહીંયા -dV ઇન્ટિગ્રેશન ઓફ dV ઇઝ ઇક્વલ ટુ A કોન્સ્ટન્ટ A ઇન્ટિગ્રેશન ઓફ r⁻² dr. dVનું સંકલન તો કે v સર, પણ આગળ માઇનસની નિશાની. A એમનામ r⁻²નું સંકલન. સંકલનનો નિયમ, ઘાતનો વધારો વધેલી ઘાત છેદમાં -2 + 1. અહીંયા -2 + 1 છેદમાં -2 + 1 આવે. હા કે ના? ઘાતનો વધારો એટલે અહીંયા r-2 + 1 એટલે r⁻1 થઈ જાય, અને છેદમાં -2 + 1 એટલે -1 થઈ જાય. આમાં ડાઉટ કોઈને નથી ને? આ સ્ટેપ સમજાઈ ગયું ને? આખું સ્ટેપ. -dV ની જગ્યાએ આ કિંમત મૂકી A/r². -dV ઇઝ ઇક્વલ ટુ A⁻r⁻² dr થઈ ગયું. એટલે ઇન્ટિગ્રેશન dV A કોન્સ્ટન્ટ r⁻² dr સાવ સહેલું છે. -v dVનું સંકલન v
આર રેસ ટુ -2નું -2 + 1 છેદમાં -2 + 1 એટલે આર રેસ ટુ -1 ઇન્ટુ -1 કન્ફર્મ ડન. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા ડન. તો વી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું એ આર રેસ ટુ -1 ઘાત પ્લસ કરી તેને ક્યાં મોકલી દેવાય તો કે છેદમાં મોકલી દો સર. એટલે વીની કિંમત આવી વી ઇઝ ઇક્વલ ટુ એ અપોન આર. કેટલી આવી વિદ્યુત સ્થિતિમાનની કિંમત મળી ગઈ એ અપોન આર ડન. તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું તો કે સર Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ Q1 Q2 અપોન 4πε0 ઇન્ટુ R2. આ તો આપણે ગોઈતું જો હમણાં ઉપર પહેલાં જ માં જ ગોઈતું Q1 Q2 આ ગોઈતું કે નહીં. અહીંયા સીધે સીધી જવાબ હું મૂકીશું 0.7 જૂલ -0.7 જૂલ મૂકી દઈશ કન્ફર્મ. ચાલો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ ઓની જગ્યાએ સીધે સીધું મૂક્યું મેં -0.7 જૂલ. યાદ આવ્યું અહીંયા Q1 Q2 અપોન 4πε0 R12 હતું. એ બે કેટલા અંતરે છે તો કે 18 સેન્ટીમીટર અંતરે છે. એનું અંતર બદલતું નથી ને. એટલે Q1 V1ની જગ્યાએ શું મૂક્યું એ અપોન R1 પ્લસ Q2 એ અપોન R2. R1 R2 ઉગમ બિંદુથી અંતર છે અને આ કેટલું થશે તો કે 0.7. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ ભૂલાણું નહીં ને. આ 0.7 ત્યાં થઈ ખબર પડી ગઈ ને સર. એનું સૂત્ર કંઈ Q1 Q2 અપોન 4πε0 R12 હતું. R12 એટલે એ 18 સેન્ટીમીટર અંતર હતા. એ આખું તંત્ર મેં બાહ્ય ક્ષેત્રમાં મૂકી દીધું ડન. એ આખું તંત્ર બાહ્ય ક્ષેત્રમાં મૂકી દીધું મેં કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને. ઓકે ગુડ. એ અપોન R1 ઉગમ બિંદુથી અંતર આ R1 R2 તો આ 9 સેન્ટીમીટર આ 9 સેન્ટીમીટર એટલે બધાની કિંમત મૂકો. ચાલો Q1 એટલે શું 7 માઇક્રોકોલમ એટલે 7 × 10⁻6 ઘાત. એ એટલે શું રકમમાં આપ્યું છે 9 × 10⁵ ઘાત. અને R1 9 સેન્ટીમીટર 9 × 10⁻2 ઘાત પ્લસ Q2 એટલે શું -2 માઇક્રોકુલમ તો કે -2 × 10⁻6 ઘાત. એ એટલે શું 9 × 10⁵ ઘાત. અંતર કેટલું છે 9 × 10⁻, કારણ કે ઉગમ બિંદુથી બે બાજુ અંતર સરખું છે ડન. -0.7 આટલું સમજાઈ ગયું. આનું સાદું રૂપ આપો આન્સર આવશે 70. આનું સાદું રૂપ આપો આન્સર આવશે 20 -20 અને આ તો ઓલરેડી ખબર છે -0.7. એટલે તમારા પાસે ફાઇનલ આન્સર આવ્યો 49.3 જૂલ. કેટલો આન્સર આવ્યો 49.3 જૂલ. ફાઇનલ આન્સર of this question C option is -49 જૂલ 49.3 જૂલ કન્ફર્મ. ડાઉટ આમાં આ મહત્વનું છે. આ ગણતરી ખાસ ધ્યાન રાખજો. આ જે ગણતરી કરો છો ને આ ગણતરી ખાસ ધ્યાન રાખજો ડન. ઈ આપ્યો તો ઈ ઉપરથી વી ગોઈતો કારણ કે મારા ક્વેશ્ચન ઇન ધ Q1 VR1 પ્લસ Q2 VR2 છે ડન. તો વી બરાબર મને અચળ કિંમત મળી ગઈ. વી છે એ તો અચળ છે. વી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર ઘટે છે એટલે R1 અંતર અને પ્લસ બીજો વિદ્યુતભાર R2 અંતરે હતો ઉગમ બિંદુ બીજી બાજુ ને પ્લસ Q1 Q2 અપોન 4πε0 R12. એ તો મેં ઓલરેડી એ ઓપ્શનમાં ગણેલું જ હતું 0.7 -0.7 બધી કિંમત મૂકી. અહીંયા જો R1 નું R1 એ અપોન R1 અહીંયા તમારી પાસે એ અપોન R2 -0.7 એટલે એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો ભૂલાય નહીં. આજના લેક્ચર સાથે આપણે એકાકી વિદ્યુતભાર 2 વિદ્યુતભાર 3 વિદ્યુતભાર ને જ્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થઈને ગોઈતું. હવે આપણે લોકોએ છે ને ડાયપોલને મૂકવાની છે. કોને મૂકવાની છે ડાયપોલને અને એની સ્થિતિ ઉર્જા ગોતવાની છે. ડાયપોલને જો નિયમિત ક્ષેત્રમાં મૂકતા એની સ્થિતિ ઉર્જા શું થાય ડન. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી હોમવર્ક કરો મજા કરો મહેનત કરો સિરિયસ બનો અને વારંવાર રિવિઝન કરો. ના સમજાય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો બિંદાસ. ચલો ડન. ઓકે થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ સ્ટે સેફ.